કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિન્દુ સમુદાય પર થયેલા હિંસાત્મક હુમલાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે ચિંતા વ્યક્ત કરી છે અને સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસ કરવાની માંગ કરી છે। કલકત્તાની અલીપુર સ્થિત ભાષા ભવનમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન સમગ્ર દેશમાં થાય છે, પણ હિંસા અને હિન્દુઓ પર હુમલા સૌથી વધુ બંગાળમાં જ શા માટે થાય છે? શ્રી કુમારનું કહેવું છે કે મુર્શિદાબાદમાં હિન્દુઓની હત્યા, લૂંટફાટ, આગતની અને હિંસા પાછળ આતંકવાદી તત્વોનો હાથ હોવાનો પુરાવો સૂચવે છે અને આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનો હોઈ શકે છે। તેમ છતાં રાજ્ય સરકારે NIA તપાસની માંગ શા માટે નથી કરી તે પ્રશ્ન ઉઠાવતો મુદ્દો છે। વિહિપ અધ્યક્ષે દાવો કર્યો કે રાજકીય આશ્રય વિના આ પ્રકારની ઘટનાઓ શક્ય નથી। શાસક પક્ષની નિષ્ક્રિયતાના કારણે દૂષિત તત્વો મજબૂત બન્યા છે। તેમના જણાવ્યા અનુસાર હિંસા પછી મુર્શિદાબાદથી માલદામાં આશરો લેનાર હિન્દુ પરિવારોને તાત્કાલિક સહાય અને સુરક્ષા આપવી જોઈએ। શ્રી કુમારે કહ્યું હતું કે રાજ્ય સરકારે સમાજસેવી સંસ્થાઓ દ્વારા પીડિતોને આપવામાં આવતી સહાય રોકી છે અને કહી રહી છે કે રાહત સામગ્રી સરકાર દ્વારા વહેંચવામાં આવશે। આ અમાનવીય અને અત્યાચારપૂર્ણ નિર્ણય છે। તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો કે તે પોતાનો દોષ ઢાંકવા માટે અનેક પીડિત પરિવારોને ફરી મુર્શિદાબાદ પાછા મોકલી રહી છે, જે વધુ ખતરાના ભય વચ્ચે જીવિત લોકોને મૃત્યુ તરફ ધકેલવા સમાન છે। વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ આ મુદ્દે રાજ્ય સરકારના વલણની ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે। અવિનાશ જોશી, જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ વાગડ। તાજેતરમાં પશ્ચિમ બંગાળ મધ્યે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, વક્ફ બોર્ડનો જે કાયદો પસાર થયો એના વિરોધના બાના હેઠળ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની જે નિર્મમ હત્યા થઈ રહી છે, ત્યાંના હિન્દુ વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે, માતા બહેનો ઉપર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે। આ અનેક પ્રકારના કૃત્યો જે આ નરાધમો દ્વારા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી જે સરકાર છે એના હસીમતીથી એનો રાજીપો હોય એવું અમને લાગે છે। આ જે ઘટના બની, હિન્દુઓ પર જે અત્યાચાર થયા, ત્યારબાદ પણ અનેક વિવિધ સંસ્થાઓએ જે પ્લાન કરી ગયેલા હતા, જે લોકો સ્થળાંતર કરી ગયા હતા, આવા લોકો માટે સેવા કેમ્પના આયોજન કર્યા, ત્યારે આ સરકારે એ સેવા કેમ્પ પણ બંધ કરાવ્યા છે અને સેવાની જે સામગ્રીઓ છે અમને આપો, અમે વિતરણ કરશું, આવી નમાલી વાતો કરી રહી છે। સ્વયં મમતા બેનર્જી પોતે કબૂલ કરે છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું। એ બાંગ્લાદેશી જે છે એવા લોકોએ આજે આ અત્યાચાર કર્યો છે, આટલું તો એ સ્વીકારે છે। ત્યારે આવા બાંગ્લાદેશીઓ અહીંયા કને પશ્ચિમ બંગાળમાં શું કરી રહ્યા છે, આ પહેલો સવાલ છે। દોષનો ટોપલો બાંગ્લાદેશ ઉપર ઢોળવાનો અને પોતાના જે ષડયંત્રો છે એને છુપાવવાનો જે આ સરકાર પ્રયત્ન કરી રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ આજે કલેક્ટર શ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયાને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને હિન્દુઓની સુરક્ષા કાયમ કરવામાં આવે, રાષ્ટ્રીય તપાસ સમિતિ NIA એને આ તપાસ સોંપવામાં આવે અને હિન્દુઓની ચિંતા કરવામાં આવે, આવી લાગણી અને માગણી અમે કલેક્ટર શ્રીના માધ્યમથી મહામહિમ राष्ट्रपति महोदय ने अर्पण કર્યું છે। जय श्री सीताराम। जैसा कि आज हम सभी संत एकत्रित होकर के बांग्लादेश में जिस तरह हिंदुओं के ऊपर अत्याचार किया जा रहा है कि अपने ही देश में हमको पलायन का लिए मजबूर किया जा रहा है, इसी तरह कुछ वर्षों पे जब कश्मीर में हमको पलायन करना पड़ा। अपने ही देश में अगर बांग्लादेश में हिंदुओं के ऊपर ऐसी अत्याचार हो रही है तो हम सनातन धर्मावलंबी
अगर आज नहीं जागृत हुए तो कब जागृत होंगे। हम सब लोग अपनी हृदय की प्रेरणा, उद्वेग और जो भी हम लोगों के अंदर हृदय में जो पीड़ा थी उसको हम डीएम साहब के माध्यम से राष्ट्रपति तक पहुंचाने का प्रयास कर रहे हैं कि ऐसी अत्याचार बंद की जाए, क्योंकि बर्दाश्त की एक सीमा होती है। हम कब तक बर्दाश्त करते रहेंगे, कब तक हम शांति के पथ के अनुगामी बनते रहेंगे, कब तक हम उनके अत्याचारों को सहते रहेंगे, कब तक हम अपनी बहन बेटियों के ऊपर हुए जुल्म के अत्याचार को देखते रहेंगे। कुछ वर्षों पूर्व आप लोग देख रहे हैं कि हमारी बहन बेटियों को समाज में नग्न करके जिंदा जलाया जा रहा है, उनके स्तन को काटा जा रहा है, उनके साथ दर्जनों लोग मिल करके विधर्मी लोग बलात्कार आदि को अंजाम दे रहे हैं। हम हिंदू, हम साधु संत कब तक इसको मौन भाव से देखते रहेंगे। आज जरूरत यह है कि हम सरकार को चिताएं और सरकार को यह देखना होगा कि हाँ यह हकीकत क्या है, उसको जान करके उसके ऊपर कदम उठावे और कार्रवाई करे और उनके इन कुकर्म को रोके। अन्यथा ममता जी को मैं ये कहूंगा कि हटा करके बांग्लादेश में राष्ट्रपति शासन की मैं मांग करता हूं कि वहां पे राष्ट्रपति शासन लगाई जाए। अगर ऐसा करने में नहीं आता है तो आज तो राजस्थान से हमारे 11,000 कार्यकर्ता बांग्लादेश को कूच करके जा करके वहां पर सेवा दे रहे हैं। वह दिन दूर नहीं है कि हमारे कच्छ से भी कार्यकर्ता, भारत के कोने कोने से कार्यकर्ता बांग्लादेश की कूच करेंगे और जा करके हम अपने हिंदू भाइयों की क्षम रक्षा करेंगे। हम साहेब से यह कहे कि दूर हम क्या देखें, हमारे कच्छ में भी 200 गांव ऐसे हैं जहां पर हिंदू पलायन को मजबूर हैं और इनको बसाया जा रहा है। ये रोहिंग्या मुसलमान अगर आ रहे हैं तो कहां से आ रहे हैं? बांग्लादेश तो दूर रहा, हम अपने कच्छ में भी क्यों नहीं झांक रहे हैं? कब झांकेंगे? जब ये दुर्घटनाएं हमारे साथ होने लगेंगी तब हम झांकेंगे। तो साहिब से हम अपनी प्रेरणा व्यथा किए कि इसके ऊपर इंक्वायरी करें। और आपसे विनम्र प्रार्थना है, आग्रह है साहब कि आप ये देखें कि इनको किस आधार पर यहाँ पर इनकी आधार कार्ड बनाई जा रही है। जिनको हमारी कच्ची भाषा का ज्ञान नहीं, गुजराती भाषा का ज्ञान नहीं, हिंदी भाषा का ज्ञान नहीं, ऐसे लोगों को कच्छ में किस आदेश पर आश्रय दिया जा रहा है। इसी पीड़ा का हम लोग अनशन किए। जय श्री कृष्ण। श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ परम पूज्य श्री हितेश महाराज महालक्ष्मी धाम भूज। कथा प्रारंभ चैत्र वद 7 तारीख 20/4/2025 रविवार थी चैत्र वद तारीख 13/14 तारीख 26/4/2025 शनिवार समय 8:30 થી 11:30 ને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ